સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે સવગઢની વાત કરવામાં આવે તો ગામતળમાં આવેલ રસ્તાને આડેધડ તોડી નાખી રસ્તાને દુરસ્ત ન કરતા ગ્રામજનો રોષ વ્યાપ્યો છે। હિંમતનગર તાલુકાના સવગઢ પાનપુર ગામમાં ગામતળ વિસ્તારમાં ગ્રામ પંચાયતના સત્તાધીશોએ વિકાસના ઓથા હેઠળ એસ્ટેટ કંપનીના મોબાઈલ ટાવરની કેબલ લાઈન નાખવા માટે ગામના રસ્તાઓ નવેમ્બર 2025 માસમાં આડેધડ ખોદી નાખીને કેબલ લાઈન પાથરી દીધેલ છે। સત્તાવાર માહિતી મુજબ એરટેલ કંપની દ્વારા ચેક નંબર 744521 તારીખ 19/11/25 ચેકની રકમ 2,28,000 થાય છે। તેની માતબર રકમ ગ્રામ પંચાયતને પ્રાપ્ત થયેલ હોવા છતાં ગામતળની શેરીઓમાં તૂટેલા રસ્તાઓ દુરસ્ત કામ ન થયેલ હોય ગ્રામજનોને પારાવાર હાલાકી અને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। આ રસ્તા ઉપરથી નાના ભૂલકાઓ, વિદ્યાર્થીઓ, વડીલો, વૃદ્ધો અને ઢોર ઢાંખર અવર જવર માટે તેમાં ટુ વ્હીલર ચાલકો અને વાહન ચાલકો પસાર થતા હોય છે। અકસ્માત થવાની ભય રહેલો છે। આજે ગ્રામજનોને આ રસ્તાઓનો રિપેર ન થવાના કારણે ભારે રોષ વ્યાપ્યો છે। સવગઢ ગ્રામ પંચાયતના સત્તાધીશોએ આ કેમ દેખાતું નહીં હોય, આંખ આડા કાન કરેલા હશે કે શું, તે પણ એક પ્રશ્ન ઊભો થાય છે। માત્ર મલાઈમાં જ રસ હોય તેવું દેખાઈ રહ્યું છે। ગ્રામજનોની પીડા કે સમસ્યાઓ બાબતે ઉદાસીનતા પાછળના રહસ્યો અને કારણો ઉજાગર થાય અને ગ્રામજનોને જાણકારી મળે તે જોવું રહ્યું। ગામના જાગૃત નાગરિકોએ વર્તન સરપંચ દ્વારા ટેલિફોનિક વાતચીત મુજબ એરટેલ કંપની દ્વારા રોડ રસ્તા તોડવાની મંજૂરી આપવામાં આવેલી છે તેવું જણાવેલ હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત વિકાસના કામને પંચાયતના ઠરાવમાં લેવામાં આવેલ છે કે કેમ એ પણ તપાસનો વિષય બની રહ્યો છે।